બ્યુટીફુલ. જ્યારથી એને જોઈ છે મારી નજર સામેથી એનો ચહેરો હટતો જ નથી. એટલે ડૉક્ટરને લીધે આટલી સુંદર છોકરીને તકલીફ કેવી રીતે આપું એ જ સમજાતું નથી મને. ના ના ના, પણ પેલા ડૉક્ટરે મારું લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે, એટલે એનો બદલો તો લેવો જ પડશે. પણ કેવી રીતે? હા બોલો. પહોંચી ગયું તું બેટા? તે બધું અરેન્જમેન્ટ બરાબર છે ને? હા બરાબર છે. અને જે કામ માટે તું ત્યાં ગઈ હતી એ કામ આગળ વધ્યું કે નહીં? શું કહું તમને, ક્રિશ મારી નજીક આવ્યો હતો, એ મને ટચ કરવાનો હતો. વેરી ગુડ બેટા, વાવ, સારું કહેવાય. શું વેરી ગુડ, એ અટકી ગયો. અરે એ ભલે અટકી ગયો બેટા, પણ એ તારી નજીક આવ્યો એનો મતલબ એ પણ તકની રાહ જોઈ રહ્યો છે. સારો ચાન્સ હતો, એ મને કહી શકતો હતો, પણ એ કંઈ ના બોલ્યો. મેં એને મારી ફિલિંગ્સ વ્યક્ત કરી, પણ કાયમની જેમ ફિલોસોફિકલ વાતો કરીને એ જતો રહ્યો. કઈ વાંધો નહીં બેટા, આવા ઘણા બધા મોકા તને આજે મળશે, અને ના મળે તો એને ક્રિએટ કરજે. ધીસ ઇઝ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર યુ. જો આજે આ ચાન્સ મિસ થઈ ગયો તો ફરી આવો મોકો નહીં મળે. સો ડુ યોર બેસ્ટ, ઓકે? ને મારી કોઈ પણ જરૂર હોય તો તરત જ મને મેસેજ કરી દેજે. બાકી ત્યાંના કેરટેકરને બધું સમજાવી દીધું છે. ઠીક છે. ઓલ ધ વેરી બેસ્ટ બેટા. ચા. આ ક્રિશ ગુસ્સામાં ગયો છે, ક્યાંક જતો ના રહે તો સારું છે. ઓ ગોડ, શોરે મારી અને ધનરાજની વાતો તો નહીં સાંભળી હોય ને? કોનો ફોન હતો કેરા? અરે આપણે ફોન મંગાવવાનો હતો ને, તો એનો ઓર્ડર આપતી હતી. તો મંગાવી લીધો? હા આપ્યો હતો, પણ એકચ્યુઅલી એમાં એક પ્રોબ્લેમ થયો ને, એટલે હું એને ખખડાવતી હતી. ઠીક છે. મારે જઈને ક્રિશને રોકવો પડશે, નહીં તો શૌર્યને ખબર પડી જશે કે ક્રિશ મારા કારણે ઘરે જઈ રહ્યો છે. એક્સક્યુઝ મી, હું 2 મિનિટમાં આવી. હા. કમાલ કરે છે યાર કિયારા, તું પહેલા તું જ મને બોલાવે છે અને પછી તું જ જતી રહે છે. ધેટ્સ નોટ ફેર. સી, તું મને અહીંયા તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે લઈ આવી છે ને, તો પછી મારી સાથે રહે ને. અને એમ પણ તારી હંમેશા મને કમ્પ્લેન હતી ને કે મેં તને ક્યારેય કોઈ પતિ તરીકેનું સુખ નથી આપ્યું. સાચે કહું કિયારા, તો જ્યારે આપણે અહીંયા આવતા હતા ને, ત્યારે રસ્તામાં મેં તારા પર જેટલા પણ અન્યાય કર્યા છે ને, એ બધું જ મને યાદ આવ્યું. એન્ડ ફોર ધેટ આઈ એમ ફીલિંગ ગિલ્ટી. આઈ એમ રિયલી સોરી કિયારા. મેં સાચે જ તારી સાથે બહુ અન્યાય કર્યા છે, અને હવે હું એનું પ્રાયશ્ચિત કરવા માંગુ છું કિયારા. આ બધું શું બોલી રહ્યો છે? ક્યાંક એને સાચે જ તો એની ભૂલોનું રિયલાઇઝેશન તો નથી થયું ને? નો વે, આવું ના થવું જોઈએ. હું તો આના માટે આવી જ નથી. મારું ટાર્ગેટ તો ક્રિશ છે. શું વિચારે છે કિયારા? હા, જો અહીંયા આપણે બંને એકલા છીએ, જસ્ટ યુ એન્ડ મી. આપણી વચ્ચે કોઈ નથી કિયારા. એન્ડ લુક એટ ધીસ વેધર, હાઉ રોમેન્ટિક, ડોન્ટ યુ થિંક? હા એ તો છે જ. 1 મિનિટ, હા હું આવી. હા 1 મિનિટ. અરે, તને શું લાગે છે કિયારા, દુનિયામાં ફક્ત તું એકલી જ હોશિયાર છે? તારા જે ખેલ ચાલી રહ્યા છે ને, એ મેં મારી નજરે જોયા છે. અને જે રમત તું રમી રહી છે ને, એનો હું સૌથી જૂનો ખેલાડી છું. તો હવે જોઈએ કોણ જીતે છે.